वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालम् पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद भगवद गीता ना शांकर भाष्यनो विचार કરી રહ્યા છે। या कहो कि शांकर भाष्य सहित श्रीमद भगवद गीता नो विचार કરી રહ્યા છે। भगवान भाष्यकार आचार्य भगवत्पाद गीतानु भाष्य करता सर्वप्रथम उपोद्घात उपक्रमणिका भाष्य रखे छे अने ए उपोद्घातमां पण सर्वप्रथम व्याख्येयत्वनु व्यापक आप्त प्रणितत्वनु निर्धारण करे छे। कारण के महापुरुषो एज ग्रंथनु व्याख्यान करे छे के जे आप
આપ્ત પ્રણીત હોય. કોઈ હેરે ગેરે વ્યક્તિ દ્વારા લખેલું હોય તો મહાપુરુષોની એના વ્યાખ્યાનમાં યા અધ્યયનમાં પ્રવૃત્તિ થતી નથી. એટલે ભાષ્યકારને કોઈ એવો પ્રશ્ન એની સામે ઉભો થાય કે તમે જે ભગવદ્ ગીતાનું વ્યાખ્યાન યા ભાષ્ય કરવા જઈ રહ્યા છો તો પહેલા એ તો નક્કી કરો કે આ ભગવદ્ ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે કે અનાપ્ત પ્રણીત છે. જો આપ્ત પ્રણીત હોય તો જ એનું વ્યાખ્યાન કરવું બને છે, અન્યથા નહીં. એટલે સર્વપ્રથમ ઉપોદ્ઘાત ભાષ્યમાં ભગવાન ભાષ્યકાર આ ગીતા જે છે એ માત્ર આપ્ત નહીં કિંતુ પરમ આપ્ત પ્રણીત છે. કેવી છે? પરમ આપ્ત પ્રણીત છે. કારણ કે આ ગીતાના ઉપદેષ્ટા છે એ ભગવાન છે. કોણ છે? ભગવાન. આ ભગવાનના અનુગ્રહથી કોઈ ગ્રંથની રચના કરે તો એને આપ્ત કહેવાય છે. તો પછી સાક્ષાત ભગવાન જેના ઉપદેષ્ટા હોય તો એવો આ ગ્રંથ જે છે એ પરમ આપ્ત છે, યા ભગવાન એ પરમ આપ્ત છે. તો કોઈ એમ કે ભાઈ ભગવાનને શા માટે અવતાર લેવાની જરૂર પડી? ભગવાન તો સદા સર્વદા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, અજ છે, અવ્યય છે. અને એને તો આ સંસારમાં કઈ લેવાનું નથી, એને કોઈ પ્રયોજન નથી. તો ભગવાન અવતાર શા માટે ધારણ કરે? અને આવા અવતાર ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણ એ આ ગીતા લખે છે એ કેવી રીતે બને? એ પ્રશ્ન થાય. તો ભગવાન ભાષ્યકારે આ ભાષ્ય ગ્રંથમાં, ઉદ્ગાદ ભાષ્ય ગ્રંથમાં એ સ્પષ્ટ કરી દીધું કે યદ્યપિ આ જગતની સ્થિતિનું કારણ તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ છે, અને સાક્ષાત અભ્યુદય અને નિશ્રેષનું કારણ પણ આ બે ધર્મ જ છે. અને બ્રાહ્મણાદિ વર્ણ અને આશ્રમી દ્વારા આ અનુષ્ઠીયમાન છે. અને અનુષ્ઠાન કરવા વાળા જે છે અભ્યુદય અને નિશ્રેષને પ્રાપ્ત કરી લે છે. વચ્ચે ભગવાનને લાવવાની શું જરૂર? તો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે યદ્યપિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ બ્રાહ્મણાદિ વર્ણ અને આશ્રમી દ્વારા યદ્યપિ અનુષ્ઠીયમાન છે, એ દ્વારા
અભ્યુદય અને નિશ્રેયસને પણ પ્રાપ્ત કરી શકાય છે. અને આ પરિપાટી ચાલુ હતી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ કાળક્રમથી જ્યારે આ બ્રાહ્મણાદિ જે વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરતા કરતા જ્યારે આ અનુષ્ઠાતાના હૃદયની અંદર કામ ક્રોધાદિ ની અભિવૃદ્ધિના કારણે આવા અનુષ્ઠાતાનું વિવેક વિજ્ઞાન જે છે એ હીયમાન થઈ ગયું. અને હીયમાન વિવેક વિજ્ઞાન હેતુ જે છે એ અધર્મનું કારણ થઈ ગયું. અને અધર્મ દ્વારા ધર્મ જે છે એ અભિભૂયમાન થઈ ગયો. અને અધર્મ જે છે એ વધવા લાગ્યો. એટલે જે ધર્મથી આ જગતની સ્થિતિ બની રહે છે તો એમાં આ બાધા ઉત્પન્ન થઈ ગઈ. તો ભગવાનનું કાર્ય છે કે આ જે ઉત્પદ્યમાન જગતની સ્થિતિ જે છે, વ્યવસ્થા છે એ સુચારુ બની રહે. એટલે અનુષ્ઠાતા જે છે એ કામનાથી આનું અનુષ્ઠાન કરવા લાગ્યા. એટલે જગતની સ્થિતિ જે છે ડામાડોળ થઈ ગઈ. એટલે જગતનું પરિપાલન કરવાની ઈચ્છાવાળા જે ભગવાન આદિ કરતા નારાયણ છે એને વસુદેવ અને દેવકીને ત્યાં જન્મ ધારણ કર્યું. અને વર્ણ અને આશ્રમ ધર્મની રક્ષા કરી. અને યદ્યપિ ભગવાન જ્ઞાનાદિથી સદા સંપન્ન છે, પારમાર્થિક રૂપથી અજન્મા છે, અવ્યય છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, પણ છતાંય માયાથી દેહવાન હોય એ રીતે એમણે આ દેહ ગ્રહણ કર્યો. એણે પોતાના અંશનો આવિર્ભાવ કર્યો. અને પોતાને કોઈ પ્રયોજન ન હોવા છતાં પણ લોકોની ઉપર અનુગ્રહ કરવા માટે, સ્વપ્રયોજન ન હોવા છતાં પણ ભૂતો ઉપર અનુગ્રહ કરવા માટે થઈને જે લોકની અંદર અવૈદિક ધર્મની અભિવૃદ્ધિ થઈ ગઈ હતી, લોકો અવૈદિક ધર્મ તરફ વળવા લાગ્યા હતા, ત્યારે ભગવાને એટલા માટે અવતાર ધારણ કર્યો. અને અર્જુનને માધ્યમ બનાવીને, કારણ કે અર્જુનને આ ઉપદેશની જરૂર હતી. કારણ કે ખુદ અર્જુન શોક અને મોહ રૂપી મહાદધિની અંદર ડૂબી ગયો હતો. એટલે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ એ જેનો પ્રધાન વિષય છે એવી આ ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને કર્યો. એટલે આ જે ભગવદ્ ગીતા જે છે એ ભગવાનની વાણી છે, ભગવાન દ્વારા ઉપદિષ્ટ છે. અને શિષ્ટ પરિગ્રહિત છે. વ્યાસાદિએ જેને બહુ મહત્વ આપ્યું છે. એટલે આ ગીતા જે છે એ આપ
આપ્ત પ્રણીત છે એમાં ક્યાંય કોઈ પણ પ્રકારની શંકાની જગ્યા નથી. એટલે આપ્ત પ્રણીત છે એ ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું, અને એટલે એનું વ્યાખ્યાન જે છે એ આવશ્યક છે. આ ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે અને સાથે સાથે સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ ભૂત છે. યદ્યપि પૌરુષેય વચન છે, પૌરુષેય વચન છે, છતાં મૂળ વૈદિક પ્રમાણની સાથે એની એકતા છે. વેદથી નિરપેક્ષ ઉપદેશ નથી. ભગવાને આ ઉપદેશ સ્વબુદ્ધિથી પરિકલ્પિત જે છે એ અર્જુનને આપ્યો છે એવું નથી, પણ મૂળ પ્રમાણ વેદની સાથે એનું એકત્વ છે. એટલે સમસ્ત વેદોનો જે અર્થ છે એ અર્થનો જે સાર આમાં સંગ્રહિત કરેલો છે. એટલે પણ ગીતા જે છે એ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. બીજી વાત એ પણ છે કે એટલે પણ વ્યાખ્યાન જરૂરી છે કે વ્યાસજીએ યદ્યપિ ભગવાન દ્વારા ઉપદિષ્ટ જે અર્થ છે એનો જ શ્લોકની અંદર સંગ્રહ કરેલો છે, એ જ ઉપદેશને શ્લોકબદ્ધ કરેલો છે, છતાં પણ શ્લોકના અધ્યયન કરવા માત્રથી ગીતાનો જે અર્થ એ સમજાય એવો નથી. વ્યાખ્યાન વગર એનો અર્થ જાણવો બહુ કઠિન છે. એટલે પણ વ્યાખ્યાન જરૂરી છે. કેવલ શ્લોકનું પઠન પાઠન કરવાથી યા વ્યાકરણના માધ્યમથી શ્લોકનું પદ પદાર્થ સંગતિ સમાસ જાણી લેવા માત્રથી પણ જે ગીતાનું તાત્પર્યાર્થ જે છે એ વ્યાખ્યાન વગર સમજી શકાય એવું નથી. એટલે ભગવાન ભાષ્યકારે કારણ બતાવ્યું વ્યાખ્યાનનું કે દુર્વિજ્ઞેયાર્થ છે. ગીતાનો અર્થ જાણવો બહુ દુર્વિજ્ઞેય છે. શ્લોકનું પઠન પાઠન કરવા માત્રથી ગીતાનો અર્થ જાણી શકાય એવો નથી. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે હું વ્યાખ્યાન કરવા માટે પ્રવૃત્ત થયો છું. એટલે કહ્યું કે તદિદમ ગીતા શાસ્ત્રમ સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ ભૂતમ દુર્વિજ્ઞેયાર્થમ. એટલે ગીતાનો અર્થ જે છે એ દુર્વિજ્ઞેય છે. એટલે મુમુક્ષુ અને જિજ્ઞાસુ માટે આ ગીતા જે છે એનો અર્થ સુવિજ્ઞેય બને. કેવો બને? સુવિજ્ઞેય બને. એટલે મુમુક્ષુ જિજ્ઞાસુ જે છે એ સરળતાથી ગીતાના અર્થને સમજી શકે એ માટે થઈને આ ગીતાનું વ્યાખ્યાન ભાષ્ય કરવું બહુ જરૂરી છે.
એટલે આ વ્યાખ્યાન કરવામાં મારી પ્રવૃત્તિ થઈ છે. તો હવે આગળ એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે વ્યાખ્યાન એટલે શું, કે જેના માધ્યમથી આ જે અર્થ દુર્વિજ્ઞેયમાંથી સુવિજ્ઞેય બની જાય છે. વ્યાખ્યાન કરવાથી શું લાભ થાય છે? જે અર્થ દુર્વિજ્ઞેય હોય તો એ સુવિજ્ઞેય બની જાય. તો એ વ્યાખ્યાન એટલે શું? તો વ્યાખ્યાનનું લક્ષણ આપણે ત્યાં આચાર્યોએ નક્કી કરેલું. વ્યાખ્યાનમાં 5 લક્ષણ હોય છે. શું હોય છે? 5 લક્ષણ હોય છે. એ 5 લક્ષણથી યુક્ત કરેલી કૃતિને વ્યાખ્યાન કહેવામાં આવે. કોણ કોણ એ 5 લક્ષણ છે? તો પદચ્છેદ, પદાર્થોક્તિ, વિગ્રહ, વાક્ય યોજના, આક્ષેપ, સમાધાનમ, વ્યાખ્યાનમ, પંચલક્ષણમ. વ્યાખ્યાનમાં આ 5 લક્ષણ હોય છે. વ્યાખ્યાતા સૌથી પહેલા શું કરે છે? શ્લોકોની અંદર રહેલા જે પદો હોય એ પદોનો છેદ કરે છે. જે પદો સંધિથી જોડાયેલા હોય છે તો એ સંધિ છૂટી પાડી દે છે. સંધિ પદોની વચ્ચે પરસ્પર જે સંધિ છે એ સંધિને છૂટી પાડવી એનું નામ છે પદચ્છેદ. તો વ્યાખ્યાન કરવા માટે થઈને સૌથી પહેલા જે શ્લોકનું વ્યાખ્યાન કરવાનું છે એમાં સૌથી પહેલું કાર્ય એ બની જાય છે કે શ્લોકોની અંદર જે સંધિ થી યુક્ત જે પદો છે એને છૂટા પાડી દેવામાં આવે. પછી એ જે છૂટા પાડેલા જે પદો છે એનો અર્થની ઉક્તિ, પદાર્થોક્તિ, પદના અર્થનું કથન. છૂટા પાડેલા જે પદો છે એના અર્થનું ઉક્તિ, એનો અર્થ બતાવો, એ બીજું લક્ષણ. પછી વિગ્રહ, પછી વિગ્રહ બતાવો. વિગ્રહ એટલે એને અન્વયમાં ગોઠવવો. પછી વાક્ય યોજના, શ્લોકોના પદોની વાક્ય યોજના અને પરસ્પર અન્ય શ્લોકોની, પૂર્વ શ્લોકની સાથે ઉત્તર શ્લોકની જે વાક્ય યોજના, કે જેથી સમસ્ત જે શ્લોકોનું જે નૈરંતર્ય બન્યો રહે, એટલે અર્થનું ગ્રહણ કરવામાં સરળ થઈ જાય. પછી શંકાની નિવૃત્તિ માટે આક્ષેપ, અને આક્ષેપ ઉભો કરી અને એનું સમાધાન કરવું. તો આ 5 જે છે એ વ્યાખ્યાનના લક્ષણ છે. અને આ રીતે જે શ્લોકોનું વ્યાખ્યાન કરવામાં આવે તો
અધ્યેતા જે છે, જિજ્ઞાસુ મુમુક્ષુ જે છે સજ્જનો, એને આ ગીતાનો જે યા ગ્રંથનો જે અર્થ છે એ સમજાઈ જાય, સુવિજ્ઞેય થઈ જાય છે. ગ્રંથાર્થ જે છે એ અધ્યેતા શ્રોતા જિજ્ઞાસુ માટે સુવિજ્ઞેય બની જાય છે, અન્યથા દુર્વિજ્ઞેય રહે. તો પછી વ્યાખ્યાનનું આ સ્વરૂપ છે. તો પછી અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે સારું, વ્યાખ્યાનનું આ સ્વરૂપ છે, પદચ્છેદ, પદાર્થોક્તિ, વિગ્રહ, વાક્ય યોજના, આક્ષેપસ્ય સમાધાનમ, વ્યાખ્યાનમ પંચલક્ષણમ. ગીતાનો જે અર્થ છે, વેદાના અર્થનો સાર સંગ્રહ જે છે, જેને શ્લોકથી સમજવો બહુ કઠિન છે, દુર્વિજ્ઞેય છે, એટલે એને સુવિજ્ઞેય બનાવવા માટે વ્યાખ્યાન કરવું પડે છે. પણ પહેલેથી કોઈએ વ્યાખ્યાન કરી રાખ્યું હોય તો તમારે બીજી વાર કરવાની જરૂર પડે ના પડે? તો ભાષ્યકારની સામે પ્રશ્ન ઉભો થાય કે ભાઈ, વ્યાખ્યાનની જ્યાં સુધી વાત છે, ગીતાના અર્થને અધ્યેતા જિજ્ઞાસુને મુમુક્ષુ માટે સુવિજ્ઞેય બનાવવાની જ્યાં સુધી વાત છે, અને એ સુવિજ્ઞેયત્વ જે વ્યાખ્યાનથી સંભવ છે, અને એ વ્યાખ્યાન જો પહેલેથી કોઈ આચાર્યએ કરી રાખેલું હોય તો તમારે વ્યાખ્યાન કરવાની જરૂર શું છે? પહેલેથી વ્યાખ્યાન કર્યું છે. ભાષ્યકારની પહેલા પણ એક વૃત્તિકાર થઈ ગયા, ને વૃત્તિકાર જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કહેવામાં આવે છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકારે આ ગીતા ઉપર વ્યાખ્યાન પહેલા કરી રાખ્યું છે. ભગવાન ભાષ્યકારનો આવિર્ભાવ જે છે એ તો 788ની સાલમાં થયો. ક્યારે? 788. અને 820માં એમણે પોતાનો આ જે દેહ છે એનો તિરોભાવ કરી દીધો. તો વૃત્તિકારના કાળનો તો બહુ ઉલ્લેખ જોવા નથી મળતો, પણ વૃત્તિકાર એ પૂર્વ ભાષ્યકારનો જ્યારે આવિર્ભાવ થયો એ પહેલા વૃત્તિકારે આ ગીતા ઉપર વ્યાખ્યાન કરી નાખ્યું હતું. હવે એ જ ગીતા ઉપર જ્યારે ફરીવાર બીજું ભાષ્યકાર જ્યારે વ્યાખ્યાન કરવા બેઠા, ત્યારે એની સામે પ્રશ્ન ઉભો થયો કે એકવાર જે ગીતાનું વ્યાખ્યાન થઈ ગયું છે, ચાલો એ વાત નક્કી છે કે ગીતા આપ્ત પ્રણિત છે, એમાં કોઈ સંદેહ નથી. ગીતા આપ્ત પ્રણિત છે એટલે વ્યાખ્યેય છે એ વાત પણ નક્કી, પણ વ્યાખ્યાન પહેલાથી થઈ ગયું હોય તો તમારે બીજું આ વ્યાખ્યાન કરવાની શું જરૂર પડી? એ પ્રશ્ન ઉભો થાય. તો ભાષ્યકાર જે છે એ એવું માને છે કે એ વાત યદ્યપિ સાચી છે,
ભર્તૃપ્રપંચ વૃત્તિકારે આ ગીતાના તાત્પર્ય અર્થનો આવિષ્કાર કરવા માટે, એનું ઉદ્ઘાટન કરવા માટે વૃત્તિકારે વ્યાખ્યાન કર્યું છે. પણ સજ્જનો, એ વ્યાખ્યાનમાં દોષ છે. શું છે? દોષ રહેલા. અને દોષ હોવાથી ગીતાનો જે અર્થ છે એ અર્થનું ઉદ્ઘાટન એ સાચા અર્થમાં કરી શક્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણનો જે અભિપ્રેત જે અર્થ છે એ અર્થનું ઉદ્ઘાટન કરવાને બદલે વિરુદ્ધ અર્થ કર્યો છે. ગીતાનો વિરુદ્ધ અર્થ કર્યો છે ને અનેક અર્થ કર્યો છે. યદ્યપિ એણે પણ પદચ્છેદ, પદાર્થોક્તિર, વિગ્રહ, વાક્ય યોજના, આક્ષેપ, સમાધાન, વ્યાખ્યાનના આ લક્ષણને અનુરૂપ જ એને વ્યાખ્યાન કરવા છતાં પણ વિરુદ્ધ અને અનેકાર્થ જે છે એ એના વ્યાખ્યાનમાં જોવા મળે છે. વિરુદ્ધાર્થ જોવા મળે છે અને અનેકાર્થ જોવા મળે છે. વિરુદ્ધ અર્થ શું છે? વિરુદ્ધ અર્થ સજ્જનો એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમણે આ ગીતાની અંદર બે નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે: જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા એ સાક્ષાત મોક્ષનું સાધન છે અને કર્મ નિષ્ઠા જે છે એ અંતકરણ શુદ્ધિનું સાધન છે. સાક્ષાત મોક્ષનું સાધન નથી. તો ભગવાને આ બે નિષ્ઠાનું ગીતામાં પ્રતિપાદન કર્યો છે. એક નિષ્ઠા છે સાધ્ય અને એક નિષ્ઠા છે સાધન. કર્મ નિષ્ઠા જે છે એ સાધન ભૂતા છે, જ્ઞાન નિષ્ઠા છે એ સાધ્ય ભૂતા છે. તો સાધનનું અનુષ્ઠાન પૂર્વક જે છે એ સાધ્યનું અનુષ્ઠાન થઈ શકે. એટલે કર્મ નિષ્ઠા છે એ સાધન છે, એટલે મનુષ્ય એ પ્રથમ કરવાની છે. અને નિર્વિશેષ મોક્ષમાં તો કર્મ નિષ્ઠા જે છે એનું અનુષ્ઠાન ચિત્ત શુદ્ધિ સુધી જ કર્તવ્ય છે. ચિત્ત શુદ્ધ થયા પછી કર્મનો ત્યાગ કરવાની વાત છે. ભગવાને ગીતામાં એ ઉપદેશ આપ્યો. સમગ્ર વેદનો એ સિદ્ધાંત છે. જ્યારે આ ગીતાના વ્યાખ્યાનકાર જે પૂર્વાચાર્ય વૃત્તિકાર જે છે એને પણ યદ્યપિ એ જ વાત કરે કે ગીતા જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા બેવનું પ્રતિપાદન કરે છે, પણ એને વિરુદ્ધ અર્થ એ કર્યો કે મોક્ષમાં કેવલ જ્ઞાન એ જ સાક્ષાત સાધન નથી, કર્મ પણ સાધન છે. એ વૃત્તિકારનો અર્થ છે એ ગલત છે, વિરુદ્ધ અર્થ છે. વૃત્તિકારે ગીતાનો એવો અર્થ કર્યો કે જ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે કર્મ પણ કર્તવ્ય છે. અને જ્ઞાન અને કર્મ આ બેઉ સાક્ષાત મોક્ષના સાધન છે એવું વૃત્તિકારે કહ્યું, જે સંભવતું નથી.
કારણ કે જ્ઞાનનું સ્વરૂપ શું છે? જ્ઞાન આત્મ તત્વનું જે પારમાર્થિક સ્વરૂપ, એનું જ્ઞાન જે છે, મુખ્ય વાત કરીએ કે કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત. જ્ઞાન થયા પછી કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ રહેતો નથી. અને કર્માનુષ્ઠાન કરવા માટે સૌથી પહેલા કર્તૃત્વની જરૂર પડે છે. તો કર્મનું વ્યાપક જે કર્તૃત્વ જે છે એ તો જ્ઞાનથી નિવૃત્ત થઈ ગયું. તત્વજ્ઞાનથી કર્તૃત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ. તો વ્યાપક ભાવે વ્યાપ્યસ્યાપ્ય ભાવ, વ્યાપક કર્તૃત્વનો અભાવ થઈ ગયો. તો એ કર્તૃત્વ વ્યાપ્ય જે છે એ કર્માનુષ્ઠાન જે છે એ જ્ઞાનીને માટે કર્તવ્ય રહેતું નથી. ભર્તૃ પ્રપંચથી એ ભ્રાંતિ થઈ ગઈ. ગીતાના અર્થને સમજવામાં એને ભ્રાંતિ થઈ ગઈ. એટલે ગીતાનો એને વિરુદ્ધ અર્થ કર્યો છે. કર્મને પણ મોક્ષનું સાક્ષાત સાધન માન્યું છે. જબકે કર્મ જે છે એ આરાધ ઉપકારક છે, સાક્ષાત સાધન નથી. પણ ચિત્ત શુદ્ધિ પર્યંત એ સાધન છે. મોક્ષનું સાક્ષાત સાધન તો જ્ઞાન છે. એટલે ભગવાન ભાષ્યકારે વૃત્તિકાર પૂર્વાચાર્યના વ્યાખ્યાનની અંદર આ મોટો દોષ જોયો, વિરુદ્ધ અર્થ અને અનેક અર્થ જોયા. એટલે એણે નક્કી કર્યું કે આ વૃત્તિકારના વ્યાખ્યાન અનુસાર અધ્યેતા મુમુક્ષુયા જિજ્ઞાસુ જો સાધના અનુષ્ઠાન કરશે તો એ મોક્ષનો ભાગીદાર નહીં થાય. અને ગીતાનો અર્થ સુવિજ્ઞ નહીં થાય. વ્યાખ્યાનથી શું લાભ થાય છે? અર્થ જે છે એ સુવિજ્ઞ થઈ જાય છે. એટલે ભાષ્યકાર આગળ એ લખે છે, જો તદર્થ આવિષ્કરણાય અનેકે વિવૃત પદ પદાર્થ વાક્યાર્થ ન્યાયમ અપી અત્યંત વિરુદ્ધ અનેકાર્થત્વેન લૌકિકે ગૃહ્યમાણમ ઉપલભ્ય અહમ વિવેકતઃ અર્થ નિર્ધારણાર્થમ સંક્ષેપતઃ વિવરણમ કરિષ્યામિ. ભાષ્યકાર લખે છે કે તદર્થ આવિષ્કરણાય. તદર્થ, તદનો અર્થ છે ગીતા, ગીતાર્થ, ગીતા શાસ્ત્રનો અર્થ. એનું આવિષ્કરણ કરવા માટે થઈને, ગીતાના અર્થનો આવિષ્કરણ કરવા માટે થઈને પૂર્વાચાર્યએ યદ્યપિ વિવૃત પદ પદાર્થ વાક્યાર્થ ન્યાય થી વ્યાખ્યાન કર્યું છે. પદ વિભાગ કર્યા, પદોના અર્થની ઉક્તિ પણ કરી, સમાસ દ્વારા વાક્યાર્થનો પણ નિર્દેશ કર્યો, અપેક્ષિત ન્યાય અને આક્ષેપ સમાધાન લક્ષણ જે વ્યાખ્યાનનું લક્ષણ છે એ વૃત્તિકારે યદ્યપિ દેખાડ્યો છે, તો પણ શાસ્ત્ર પરિચયથી શૂન્ય સમુચ્ચયવાદી જે વૃત્તિકાર જે છે એણે
આ ગીતાનો વિરુદ્ધ અર્થ કર્યો છે અને અનેક અર્થ કર્યો. કર્મને પણ સાક્ષાત મોક્ષનું સાધન એમણે બતાવ્યું છે કે જે વિરુદ્ધ અર્થ છે. એટલે આવો વિરુદ્ધ અર્થ, વિરુદ્ધ અને અનેકાર્થ જે છે એ વૃત્તિકાર દ્વારા જે ગૃહિત છે એને ધ્યાનમાં રાખીને આ જે વૃત્તિકાર પ્રતિપાદિત જે જ્ઞાન છે એનો અવરોધ કરવા માટે આ ગીતાનું વ્યાખ્યાન કરવું બહુ આવશ્યક છે. વૃત્તિકાર જે છે પૂર્ણપણે આ ગીતાનું વ્યાખ્યાન કરવામાં સફળ થયા નથી. એટલે જરૂરી છે. એટલે કે અનેકાર્થત્વેન લૌકિકે ગૃહ્યમાણમ ઉપલબ્ધ. ભાષ્યકારે જોયું કે લોકોએ વૃત્તિકાર દ્વારા પ્રકટીકૃત અર્થનું ગ્રહણ કર્યું છે. એટલે ભાષ્યકારે વિચાર કર્યો કે આ અર્થ જે છે વિરુદ્ધ છે. એટલે વિરુદ્ધ અર્થથી અધ્યેતા જે છે ગીતાનો પારમાર્થિક અર્થ જે છે સમજી નહીં શકે. એટલે ગીતાની દુર્વિજ્ઞતા જે છે એ હજી બની રહી છે. એટલે એને સુવિજ્ઞેય બનાવવા માટે થઈને સુવિજ્ઞેય કરવા માટે ગીતાના અર્થને ભગવાન ભાષ્યકાર કહે છે કે ઉપલબ્ધ અહમ વિવેકતઃ અર્થ નિર્ધારણાર્થમ સંક્ષેપતઃ વિવરણમ કરિષ્યામિ. ભાષ્યકાર કહે છે કે હું વિવેકતઃ વિવેકથી અર્થ નિર્ધારણ કરીશ. એટલે પ્રાચીન જે વૃત્તિકાર દ્વારા જે કૃત વ્યાખ્યાન છે એની અંદર જે અધ્યેતાઓની બુદ્ધિ પ્રવિષ્ટ નથી એવા અધ્યેતાઓની મારા દ્વારા કરવામાં આવેલા વ્યાખ્યાનની અંદર પ્રવૃત્તિ થશે. કેમ? કારણ કે વૃત્તિકારનું વ્યાખ્યાન જે છે એ અવિવેકત છે અને મારું વ્યાખ્યાન જે છે એ વિવેકતઃ વિવેકપૂર્વનું. એટલે વિવેકતઃ એટલે કે જે પદ છે પદના અર્થનું નિર્ધારણ જે ન્યાય જે છે એ ખીચડી છે, જુદું જુદું પાડવામાં એ સમર્થ થયા નથી, સફળ થયા નથી. મિશ્રિત અર્થ કરેલો છે. એના અર્થના નિર્ધારણમાં સાંકર્ય જોવા મળે છે. એટલે એ વ્યાખ્યાનથી ગીતાના અર્થનું ઉદ્ઘાટન સંભવ નથી. અને ભગવાન ભાષ્યકારના વ્યાખ્યાનમાં તો અલગ અલગ પદ પદાર્થ અને એનું ઉદ્ઘાટન તાત્પર્યાર્થ જે છે એ અલગ અલગ રૂપથી અત્યંત જુદું પાડીને બતાવેલો છે. જે તે પદ પદાર્થમાં અર્થ, એનો નિર્ણય અને એના ઉપયોગી ન્યાય જે છે એ એકદમ અલગ અલગ પાડીને કહેવામાં આવ્યું છે. એટલે મંદમતી અને મધ્યમમતી જે છે એ પણ આ ગીતાના અર્થને સમજવામાં સફળ થશે. મંદમતી અને ઉત્તમ જે છે અધિકારી તો સફળ થશે, પણ મંદ અને મધ્યમ જે અધિકારી જે છે એ પણ ગીતાનો આ જે અર્થ છે એને સમજવામાં એ સફળ થઈ શકશે. એટલે હું વિવેકથી આ ગીતાના અર્થનું નિર્ધારણ કરવા માટે વિવરણમ કરિષ્યામિ, હું આનું વિવરણ કરીશ. બીજી વાત એ છે કે વૃત્તિકારનો જે વ્યાખ્યાન છે ને
એ અનપેક્ષિત જરૂર વગર જે છે એ અધિક ગ્રંથ છે. ગ્રંથની અંદર વ્યાખ્યાન જે છે એ બહુલ છે, વધારે. અપેક્ષા વગર અધિક જે વ્યાખ્યાન કરેલું છે, વ્યાખ્યાનનું જે સ્વરૂપ છે એ જરૂર કરતા વધારે છે. જે એક વાક્યમાં 2 યા 3 પદનો પ્રયોગ કરવાથી જો અર્થ સમજાઈ જતો હોય તો એમાં 5 યા 7 પદનું વાક્ય બનાવવાની જરૂર ખરી નહીં. એટલે ગ્રંથની બહુલતા વધારે છે, ગ્રંથની બહુલતા છે. જ્યારે ભાષ્યકાર કહે છે કે મારું વ્યાખ્યાન જે છે સંક્ષેપતઃ, સંક્ષેપથી, અલ્પ ગ્રંથ, ગ્રંથનું વ્યાખ્યાનનું કલેવર ઓછું અને અર્થ વધારે. જ્યારે વૃત્તિકારનું ગ્રંથ જે છે એ વધારે અને અર્થ વિરુદ્ધ. એટલે અપેક્ષિત અલ્પ ગ્રંથ અને વિવરણની અંદર સચોટતા, વિવેક, એના કારણે સર્વેષામ પ્રવૃત્તિ સ્યાત, એટલે ઉત્તમ અધિકારી, મંદ અધિકારી અને મધ્યમ અધિકારી, બધા જ 3 પ્રકારના અધિકારી જે છે એ આ ગીતાના અર્થને સમજવામાં સફળ થઈ શકશે. એટલે કહ્યું કે સંક્ષેપ્ત વિવરણમ કરિષ્યામિ, એટલે કે હું આ ગીતાનું સંક્ષેપથી અને વિવેકથી વ્યાખ્યાન કરીશ. એટલે પૂર્વાચાર્ય વૃત્તિકારના વ્યાખ્યાનની અંદર ભગવાન ભાષ્યકાર કહે છે કે મારું વ્યાખ્યાન ગતાર્થ નથી, એટલે આ ગીતાનું વ્યાખ્યાન કરવું બહુ જરૂરી છે. એટલે આ ગીતા છે સમસ્ત વેદના અર્થનો સાર સંગ્રહભૂત છે. એ અર્થ હું વ્યાખ્યાન કરીને બતાવીશ. એટલે આ ગીતાનો અર્થ છે એ અધિકારી માટે સુવિજ્ઞેય થઈ જશે. એટલે આપ્ત પ્રણિત તત્વનું નિર્ધારણ કર્યું, ગીતા વ્યાખ્યાયી છે એ પણ સ્પષ્ટ કરી દીધું, અને પૂર્વાચાર્યના વ્યાખ્યાનની અંદર ભગવાન ભાષ્યકારનો અભિપ્રાય ગતાર્થ નથી એ પણ સ્પષ્ટ કરી દીધું. હવે આગળની વાત છે, ભગવાનની કૃપા છે તો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ